યાર કેવો જમાનો આવી ગયો છે। જે આ મિત્રો વાત કીધો એક ભૂવો મહિલાઓ સાથે મિત્રો વાત કીધો જે કર્યું છે ને, વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। શું કર્યું છે બધી જાણકારી તમને દેવાનો છું। તમને લોકોને ખબર છે કે વિજ્ઞાન જાથા વાળા લોકો છે એક સારું એવું કામ કરે છે। આ સારું એવું કામ ઈ માટે કરે છે કે જે ખોટે ખોટા ભૂવા હોય છે, પૈસા પડાવતા હોય છે, કે પછી મિત્રો વાત કીધો મહિલાઓ સાથે છેડતી કરતા હોય છે। આ માટે મિત્રો હું સાચું કહું છું, જે પછી બોલી મિત્રો કરે છે તેને અટકાવવા જાય છે ને રેડ પાડે છે ને તેમની આબરૂ ઉપર હાથ નાખે છે ને, એ તો ભાઈ વિજ્ઞાનભાઈ જાથા વાળા પણ ખોટું કરે છે। એનું ખોટું કહેવાનું ખાસ કારણ તો એ છે કે તે વિડીયો વાયરલ કરે છે। જે આ મિત્રો વાત કીધો આપણે વિજ્ઞાન જાથા વાળાનો વિરોધ કરતા નથી ભાઈ, પરંતુ ભાઈ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો ઓલરેડી વિડીયો જોતા હોય તો તમને લોકોને ખબર જ છે કે દેવી પૂજક સમાજના લોકો ખુલ્લેઆમ વિજ્ઞાન જાથા વાળાનો વિરોધ કરે છે। જે રીતે મિત્રો વાત કીધો વિજ્ઞાન જાથા વાળા છે એ ખુલ્લેઆમ ભાઈ તો ખુલ્લેઆમ રેડ પાડે છે અને ત્યારબાદ મિત્રો ત્યાં વિડીયો બનાવે છે અને વાયરલ કરે છે। હવે વિડીયો બનાવવાની જરૂર શું છે ભાઈ? જે આ મિત્રો વાત કીધો આપણા વિડીયો દ્વારા કોઈને પણ ખોટું કહેતા નથી ભાઈ। ઘણા બધા લોકોને એવું હોય છે કે વિરોધ માટે વિડીયો છે, તો ભાઈ એવું નથી। જે ઘટના ઘટી છે ને, એક ભૂવો છે મિત્રો વાત કીધો માલિશ કરતા મહિલાઓ, જે આ મિત્રો વાત કીધો આવા ભૂવોને પકડે ને તો ભાઈ હાસું છે, આમાં આપણે કોઈ પણ કહેતા નથી ભાઈ। આ બિલકુલ આ ભૂવાઈ ખોટી રીતે મિત્રો વાત કીધો કાંડ કર્યા છે। તો ભૂવા વિશે તમે શું કહેશો? આ નરાધમને સજા મળવી જોઈએ, કારણ કે બેનો દીકરીઓ પર જે હાથ નાખે છે ને, જે ભૂવાઓ મિત્રો વાત કીધો આજકાલ બધા ભૂવા વિશે નથી કહેતા ભાઈ, આપણે પણ ભૂવાઓને દિલથી માનીએ છીએ, પણ જે ખોટી રીતે કાંડો કરે છે, જે ખોટી રીતે મિત્રો વાત કીધો બેનો દીકરીઓ સાથે બળાત્કારો કરે છે, આવા લોકો વિશે આપણે કહીએ છીએ। આ વિડીયોને બંને એટલો શેર કરી દીજો। થેન્ક યુ, ધન્યવાદ।